મિત્રો હું છું તમારો દોસ્ત ગોપાલ પરમાર અને અત્યારે જ મેં બ્લોગને શરૂઆત કરી છે। તો અહીંયા ઊભા રહેવાનું કારણ એ છે કે મારા રૂમનું લોકેશન હજુ અમુક ફ્રેન્ડને ખબર નથી, તો તમને એક્ઝેક્ટ લોકેશન કહી દઉં તો આ LM કંપની છે। LM કંપનીનો દરવાજો છે, તમે જોઈ શકો છો। અત્યારે તો ગાયો જાય છે એટલે ખબર નહીં તમને દેખાય છે કે નહીં, પણ અહીંયાથી તમે એક્ઝેક્ટ બાજુમાં જોશો તો આ રસ્તો જાય છે। અહીંયાથી પહેલી સોસાયટી આવે ત્યાં છે મારું ઘર એટલે કે રૂમ। તો એક્ઝેક્ટ આ કયો રૂટ છે ખબર છે તમને? આ સાવલીવાળો રૂટ છે અને અહીંયાથી હલોલ જવાય ને આ બાજુ જાય તો સાવલી જવાય। તો તમે આવો તો આ લોકેશન છે। આ તમને દરવાજો દેખાય છે તેની બાજુમાં જ સોસાયટીવાળો રસ્તો જાય છે, તો તમે આવી શકો છો। અને અત્યારે તો હું કાલોલ જાઉં છું કારણ કે કાલોલથી આગળ દેલોલ છે, ત્યાં આગળ મારો ભાણો રહે છે, ત્યાંને જ લેવા જવાનું છે। તો તમે વ્લોગમાં બન્યા રહેજો, તમને બધું જ ડિટેલમાં વ્લોગમાં કહીશ। તો ચલો આપણે વ્લોગની શરૂઆત કરીએ। તો મિત્રો હું ફાઇનલી આવી ગયો છું પુટેવાર ગામમાં, દેલોલ નજીક। અને આ મારો ભણો છે, ઓન લઈ જવાનો છે। આપ્યા છે જમીલા, હાઈ કરી દે। તો આને હાલોલ લઈ જવાનો છે, થોડીક વાર બેઠ્યા પછી એમાં હાલોલ જશું। તો ચલો બ્લોગમાં બન્યા રહેજો, બીજે કંઈક પણ જવાનું હોય તો તમને કહો। તો મિત્રો હું હાલોલ પહોંચી ગયો છું અને આ જુઓ અને ગેમ શરૂ કરી નાખી અહીં આવીને, એટલે તો અહીં એવું લાગે ગેમ રમવા। અને ગાઈસ લાલી ભજીયો બનાવે આ જુઓ। અને અમે તૈયારથી દાલવડા લઈને આવ્યા છે સફારી ચોકડી। તમારે ખાવા હોય તો આવજો, અને આ ભજીયા આવી જોડે જોડે ખાવા હોય તો આવજો। ખાલી કશું કેવું છે ગાઈસને? હા, લાઈક સબસ્ક્રાઈબ કરો એમ કે હા જો આ ઓને ગેમ ચાલુ કરી નાખી। તો ગાઈસ વ્લોગમાં બન્યા રહેજો, આગળ પણ બતાવવાનું છે તમને। તો મિત્રો ચલો નાસ્તો પણ કરી લીધો છે અને હવે જવાનું છે સ્વસ્તિકના ઘરે, એનાથી આગળ પણ જવાનું છે તો તમને બતાવું, કન્ટિન્યુ રહો। ચલો મિત્રો સ્વસ્તિકના ઘરે આવી ગયો છે અને હવે જવાનું છે હાલોલ સ્ટેશન રોડની નજીક બાલાભોલા મંદિર છે ત્યાં જવાનું છે। તો ચલો ત્યાં જઈને જ મળીએ હવે। તો મિત્રો આવી ગયા છે બાલાભોલા મંદિર હાલોલ, હવે અંદર જઈએ છીએ અમે। તો ગાઈસ બાલાભોલા હનુમાનનું મંદિર અમે આવી ગયા છે અને આ તમે દર્શન કરી લો। આ બાજુ શનિદેવનું મૂર્તિ છે, આ બાજુ ભૈરવ દાદાની મૂર્તિ છે, આ બાજુ શંકર ભગવાનનું મંદિર છે ગાઈસ, એટલે મૂર્તિ છે। અને આ બાજુ હનુમાન દાદા, કંઈક આવું મંદિર છે ગાઈસ। તો ગાઈસ દર્શન કરી લીધા છે અને હવે અમે રિટર્ન જઈએ। તો મિત્રો હું બાલાભોલા મંદિરથી ઘરે આવી ગયો છું। તો આજે આપણે આજના વ્લોગમાં આટલું જ રાખીએ, તમને મળશું એક નવા વ્લોગમાં। આવજો, બાય બાય।